શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 સાધન સંપત્તિ તાસ 1. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ છે પ્રકરણ નંબર 7 સાધન સંપત્તિ. પહેલા તો એનો પરિચય મેળવીએ કે સાધન સંપત્તિ કહેવાય કોને, કેવી રીતે એ આપણને ઉપલબ્ધ થાય છે અને એની ઉપયોગિતા શું છે. પ્રાથમિક પરિચયની વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ, જૂથ, રાષ્ટ્ર કે સમાજ માટે સાધન સંપત્તિ એ સામાજિક ક્રિયાનું અગત્યનું સાધન છે. માનવી સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને અનેક પ્રકારની સામાજિક ક્રિયાઓ કરતો હોય છે. એમાં આર્થિક, રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, વહીવટી એ તમામ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ માટે સાધન સંપત્તિ તો જોશે જ. જેમ કે આપણે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી છે તો ઓફિસ જોશે, સંચાર સાધનના માધ્યમો જોશે, માનવી જોશે, એ પણ ખાસ પ્રકારની ટ્રેનિંગ લીધેલા તો એને પણ શિક્ષણ આપવું પડશે. એ જ રીતે રાજકીય કોઈ કામ કરવું છે તો પણ સ્ટેશનરીના સાધન જોશે, માહિતી સંચારના સાધન જોશે, અલગ પ્રકારની ટ્રેનિંગ મેળવેલા વ્યક્તિઓ જોશે, બેનર્સ જોશે, પ્લે કાર્ડ્સ જોશે, અનેક વસ્તુઓ જોશે. એ જ રીતે દરેક બાબત માટે તમે વિચારો કે કઈ ક્રિયા એવી છે કે જેમાં એક પણ પ્રકારના સાધન સંપત્તિની જરૂરિયાત ન પડતી હોય. એક પણ નહીં. કોઈ પણ ધ્યેયની પ્રાપ્તિ માટે સાધન સંપત્તિનો ઉપયોગ કરવો અનિવાર્ય બની રહે છે. કોઈ એક આપણો ટાર્ગેટ હોય કે આ વસ્તુ મેળવવી છે તો એ મેળવવા માટે પાછી બીજી વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડે છે. આ એક હકીકત છે. તો આ સાધન સંપત્તિ છે એ કઈ સાધન સંપત્તિથી કઈ સાધન સંપત્તિ મેળવી શકાય, અરસપરસ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલી છે, આ દરેકનો આપણે ધીરે ધીરે પરિચય મેળવતા જશું. સાધન સંપત્તિનું સર્જન કરવું એ અર્થવ્યવસ્થાનું અગત્યનું કાર્ય છે. એટલે કે કઈ વ્યક્તિ કે કયો જૂથ કે કયો સમાજ કે કયો દેશ વધારે આર્થિક રીતે સંપન્ન છે એની પાસે કેટલી સાધન સંપત્તિ છે એના ઉપરથી નક્કી થાય છે. અમુક સાધન સંપત્તિ છે એ કુદરત તરફથી દરેક દેશને કે દરેક રાજ્યને મળેલી હોય છે, પણ એનો વ્યવસ્થિત ઉપયોગ કરીને કોણે વધારેમાં વધારે નવી સાધન સંપત્તિનું સર્જન કર્યું અને એનું નાણાંમાં રૂપાંતર કરી નાખ્યું, એના આધારે જ અર્થવ્યવસ્થા છે આખી ટકી રહે છે અને એને આખું નવું સ્વરૂપ મળે છે. સાધન સંપત્તિના સર્જનની પ્રક્રિયા એ વ્યક્તિ, જૂથ, રાષ્ટ્ર તથા સમાજને ભૌતિક તથા સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં તેમજ પ્રાથમિક અને ગૌણ જરૂરિયાતો પૂરી પાડવામાં મહત્વનો ફાળો આપે છે. આ વાતને સમજી લઈએ કે જે સાધન સંપત્તિનું સર્જન કરવાની પ્રક્રિયા છે, નવું નવું બનાવવાની, એ દરેકને માટે ઉપયોગી છે. પણ કઈ દ્રષ્ટિએ? તો કે એક તો ભૌતિક બધી વસ્તુ મેળવવા માટે, સુખ સુવિધા ઉપલબ્ધ કરવા માટે, સમાજમાં સ્થાન, માન, મોભો દરજ્જો મેળવવા માટે, સાથે સાથે સામાજિક વાતાવરણ સાથે અનુકૂલન સાધવામાં. એટલે કે દરેક રાજ્ય કે દેશનું વાતાવરણ અલગ હોય છે, એની સાથે એકરૂપ થવા માટે પણ આ સાધન સંપત્તિ જરૂરી છે. કારણ કે સમાજમાં એક માનસિકતા હોય છે કે જેની પાસે સાધન સંપત્તિ વધારે હોય છે એને લોકો વધારે માન આપતા હોય છે. તો એ વાતાવરણ સાથે, એ માનસિકતા સાથે અનુકૂલન સાધવા માટે પણ તેમજ સાથે સાથે પ્રાથમિક અને ગૌણ જરૂરિયાતો, એટલે કે માણસ છે એને ઘર જોશે, ખાવા માટે ખોરાક જોશે, કપડાં જોશે, આ બધા માટે અલગ અલગ ફેક્ટરી કે કોલ્ડ સ્ટોરેજ એ બધું જોશે. તો જે કાંઈ પણ આપણી પ્રાથમિક અને મામૂલી એવી જરૂરિયાતો બધી છે, એ કોઈ પણ જરૂરિયાત પૂરી પાડવા માટે સાધન સંપત્તિ તો અગત્યની બાબત જ છે.
એ આપણે આ નવી નવી સાધન સંપત્તિનું સર્જન કરીએ છીએ એથી આપણે એને પૂરી પાડી શકીએ છીએ. સાધન સંપત્તિ એ વ્યક્તિ, જૂથ, સમાજ અને રાષ્ટ્રના વિકાસની પારાશીશી છે. એટલે કે એના આધારે જ નક્કી કરવામાં આવે છે કે કોણ વધારે સમૃદ્ધ છે. પારાશીશી છે એટલે કે એનો માપદંડ છે અને એથી જ તે માનવ જીવનમાં નિરંતર સ્પર્ધાની પ્રક્રિયા વિકસાવે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એની પાસે અન્ય કરતા વધારે સાધન સંપત્તિ હોય. હા, સાધન સંપત્તિનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, દરેક સ્વરૂપનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે, પણ એ માનસિક એક સ્પર્ધાની પ્રક્રિયા તો વિકસાવે છે. એ પણ જો પોઝિટિવલી લઈએ તો ઘણી જરૂરી છે દરેકના વિકાસ માટે. માનવી એ કુદરતનું સર્જન છે, એટલે કે આપણે પોતે છીએ એ પણ ઈશ્વરનું સર્જન છીએ. અને કુદરતે માનવીને કુદરતી સાધન સંપત્તિ પણ ઘણી પૂરી પાડી છે, જેમ કે જંગલો છે, અમુક વનસ્પતિઓ એની અંદર આવેલી હોય એ છે, પાણી આપેલું છે, જમીન આપેલી છે. વ્યક્તિ, જૂથ, સમાજ અને રાષ્ટ્ર પોતાના અસ્તિત્વ, સાતત્ય અને વિકાસને માટે કુદરતે પૂરી પાડેલી આ સાધન સંપત્તિ ઉપરાંત પોતે પોતાની જરૂરિયાતો પૂરી પાડવાના માટે માનવ સર્જિત સ્થાવર કે જંગમ પ્રકારની સામાજિક સાધન સંપત્તિનું પણ નિર્માણ કરે છે. આ વાતને સમજી લઈએ. કારણ કે આ બધી સાધન સંપત્તિ જે ઈશ્વરે આપેલી છે એ શેના માટે જરૂરી છે? તો કે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. માણસે પોતાનું જીવન ટકાવવા માટે જમીન જોશે, ઘર બાંધવા માટે, ચાલવા માટે, ખેતી કરવા માટે. અને જમીન નહીં હોય તો ખોરાક ક્યાંથી આવશે? તો માનવીનું અસ્તિત્વ ક્યાંથી ટકશે? તો એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પછી એમાં સાતત્ય જાળવી રાખવા માટે. તો કે અસ્તિત્વ એક વખત થઈ ગયું પછી એને નિરંતર જાળવી રાખવું પડશે. ખાલી જાળવી નથી રાખવાનું, એમાં સતત વિકાસ પણ કરતો રહેવાનો છે. માટે એને સમજદારીપૂર્વક આ બધી કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે પોતે પણ બે પ્રકારની સાધન સંપત્તિ ઉત્પન્ન કરે છે. એક છે સ્થાવર અને બીજી છે જંગમ. સ્થાવર એટલે કે જેને ફેરવી શકાય, નાણાં છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, તો એ સ્થાવર સાધન સંપત્તિ છે. જંગમ છે કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાતી નથી, જેમ કે મકાન છે, ઓફિસ છે, તો એ એક જ જગ્યાએ સ્થિર રહે છે, એની ફેરબદલી થઈ શકતી નથી, મૂવેબલ નથી. આવી સાધન સંપત્તિનું પણ માણસ નિર્માણ કરે છે. અને આ બધી સાધન સંપત્તિનું સર્જન થઈ જાય પછી આ મિલકતનો હક કોનો રહેશે એ બાબત આવે છે. અને એ હક નક્કી થઈ જાય એના પર ઘણા નિયમ હોય છે. એ મુજબ એ વ્યક્તિગત પણ હોઈ શકે, કૌટુંબિક પણ હોઈ શકે, સામુદાયિક પણ હોઈ શકે અને રાષ્ટ્રીય સંપત્તિ પણ હોય છે. આ વાતને સમજી લઈએ કે તમારું દરેકનું પણ એક એક ખાતું હશે, એમાં અમુક રકમ હશે, એ તમારી વ્યક્તિગત મૂડી છે, વ્યક્તિગત સાધન સંપત્તિ છે. સાથે સાથે પરિવારના દરેક સભ્યની ભેગી થઈને જે એક સાધન સંપત્તિ હોય છે, એક મકાન હોય કે સાથે થોડા ઘરેણાં હોય, એ બધી વસ્તુ જે છે ભેગી થાય તે કૌટુંબિક સાધન સંપત્તિ કહેવાય. એના ઉપર બધાનો સરખા ભાગે હક લાગતો હોય. ત્રીજી છે સામુદાયિક. આપણી જ્ઞાતિની વાડી હોય, એમાં બધાએ દાન આપ્યું હોય અને એક બનાવ્યું હોય સરસ મજાનો હોલ જેવું, તો એના ઉપર બધાનો હક લાગશે. સાથે સાથે રાષ્ટ્રીય સંપત્તિ કે બહુ મોટા કોઈ સ્મારક, ભવ્ય અલગ અલગ વિશિષ્ટ વસ્તુઓ બનાવવામાં આવતી હોય રાષ્ટ્રમાં, જેમ કે આપણે ત્યાં સરદાર પટેલનું એક સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ રાષ્ટ્રીય સંપત્તિ છે, એના પર કોઈ એક સમુદાયનો હક નથી. તો આવી રીતે સર્જન થઈ જાય સાધન સંપત્તિનું માનવી દ્વારા, પછી એના હકો પણ નક્કી કરવામાં આવે છે. સાધન સંપત્તિ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સહ અસ્તિત્વ, સાતત્ય અને વિકાસની આધારશિલા છે. એટલે કે વ્યક્તિ વચ્ચે સહ અસ્તિત્વ જોશે, દરેક એકબીજાના અસ્તિત્વનો સ્વીકાર કરવાનો છે. અને એ સ્વીકાર કરવા માટે પણ દરેક અલગ અલગ પ્રકારની સાધન સંપત્તિ બનાવતા હશે તો એકબીજાને એક બીજી વસ્તુ
પૂરી પડી રહેશે તો સહ અસ્તિત્વ છે એ શક્ય બનશે. સાતત્ય પણ એમાં જળવાશે સહ અસ્તિત્વમાં, અને સાથે સાથે બધા માનવીનો વિકાસ પણ થશે. જે વ્યક્તિ જેટલું નવું સર્જન કરશે એનો વિકાસ એટલો વધારે ગણાશે, અને તેમના કાર્યક્ષમ ઉપયોગ દ્વારા સૌની જરૂરિયાતો વધુ સારી રીતે અને લાંબા ગાળા સુધી સંતોષી શકાય છે. તેમજ અનુકૂલનની સમસ્યા પણ સરળતાથી હલ થઈ શકે છે. સાધન સંપત્તિ કુદરતી હોય કે માનવ સર્જિત, પણ એનો ઉપયોગ છે એ બહુ કાળજીપૂર્વક સમજી વિચારીને કરવાનો હોય છે. જો એ રીતે ઉપયોગ કરવામાં આવે તો એને એટલા જ પ્રમાણની સાધન સંપત્તિમાં આપણે લાંબા ગાળા સુધી આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ, અને વાતાવરણ સાથે, કુદરત સાથે, એકબીજા માનવી સાથે આપણે જે અનુકૂલન છે, અનુકૂલન કરવાની પ્રોસેસ એ પણ સરળ થઈ જાય છે, અને એમાં ટકરાવ નથી થતો. આપણે દરેકને પૂરતી સાધન સંપત્તિ છે જે એના અસ્તિત્વ માટે જરૂરી છે એ એને મળી રહે છે. હવે આપણે સાધન સંપત્તિના અર્થ સમજવાની કોશિશ કરીએ. સાધન સંપત્તિ માટે અંગ્રેજી શબ્દ છે રિસોર્સિસ. ગુજરાતીમાં એના માટે શબ્દ છે સાધન સામગ્રી. એટલે કે વ્યક્તિ કે દેશના ભરણ પોષણના સાધન એવો એનો અર્થ કરવામાં આવે છે. પ્રમાણભૂત અંગ્રેજી શબ્દકોશ અનુસાર સાધન સંપત્તિ એટલે કે રિસોર્સિસ એ દેશની સામુદાયિક સંપત્તિ છે, એના માટે જ વાપરવામાં આવે છે. અથવા તો સંપત્તિ પેદા કરવાના સાધનો છે, એટલે કે એમાંથી નવી ઉત્પન્ન થઈ શકે છે, પણ મૂળ છે એના ઉપર દેશના બધા લોકોનો સમાન અધિકાર છે. એક બીજો અર્થ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ પણ મિલકત જેનું નાણાંમાં રૂપાંતર થઈ શકે તેને સાધન સંપત્તિ કહેવામાં આવે છે. હવે જો આ વસ્તુને સમજી લઈએ કે કોઈ પણ એક એવી વસ્તુ કે સાધન સંપત્તિ કે જેને આપણે નાણાંમાં કન્વર્ટ કરી શકીએ, એને વેચી શકાતી હોય અને એના બદલામાં નાણાં મેળવી શકાતા હોય તો એને સાધન સંપત્તિ કહેવાય. હવે આ અર્થ અનુસાર કઈ કઈ બાબત આવી શકે તો કે જમીન વેચી શકાય છે, ખરીદી શકાય છે. પૈસા એના વધઘટ થાય છે, લોકો કમાણી કરે છે. સમુદ્રનું સીધી રીતે વેચાણ નથી થતું, પણ સમુદ્રની અંદર જે બધી વનસ્પતિઓ હોય છે, કે મોતી છે, કે માછલી છે, એને વેચીને વેચાણ થઈ શકે છે. એ જ રીતે નદી કિનારે સરસ કાંપવાળી જમીન જે હોય છે એ પણ સાધન સંપત્તિ છે. નદી એક રાજ્યમાં અડધી હોય, બીજા રાજ્યમાં અડધી હોય છે, તેના પાણી ઉપર એ બંને રાજ્યનો જેટલા પ્રમાણમાં નદી આવતી હોય એટલો એનો હક હોય છે. એ પાણીને કેમ વાપરવું, શું કરવું. એ જ રીતે પર્વતો, જંગલો, પશુઓ, ઉદ્યોગો, યંત્રો, શક્તિના સજીવ અને નિર્જીવ સ્ત્રોતો, એટલે કે જે આપણને શક્તિ પૂરી પાડે છે. સજીવ સ્ત્રોતોમાં બળદ આવશે, ગધેડું આવશે, ઊંટ આવશે. નિર્જીવ સ્ત્રોતમાં કયા કયા આવશે તો સૂર્ય આવશે. પછી મકાન, રાચરચીલું એટલે કે ફર્નિચર, અલંકારો એટલે કે ઘરેણાઓ, વિદ્યાધામો એટલે કે બધી સ્કૂલ, યુનિવર્સિટીઝ, લાઇબ્રેરીઝ એટલે કે ગ્રંથાલયો, વાહન વ્યવહારના સાધનો, સંદેશા વ્યવહારના સાધનો, જેનું ટૂંકમાં નાણાંમાં રૂપાંતર થઈ શકે છે. એ બધું જ બુદ્ધિ અને જ્ઞાન પણ આવશે, કારણ કે આમી દેખાતા નથી, પણ જ્ઞાન આપીને ઘણા લોકો છે એ કમાણી કરતા હોય છે, જેનું રોકાણ કાંઈ નથી હોતું સ્થૂળ સ્વરૂપે વસ્તુનું, પણ વ્યક્તિ પોતાની બુદ્ધિ અને જ્ઞાનના આધારે પણ ઘણું બધું કમાઈ શકે છે. કોઈ પ્રકારની એના પાસે કુશળતા હોય, કોઈ સ્કિલ હોય, કોઈ સૂઝ હોય, કોઈ એક આર્ટ એનામાં છે, કળા શક્તિ છે, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની એની પાસે બુદ્ધિ કે સૂઝ છે. આ દરેક વસ્તુ જે છે એ સાધન સંપત્તિના દ્રષ્ટાંત છે.
ત્રીજી બાબત સાધન સંપત્તિ વિશે સમજવાની છે એ છે એના પ્રકાર, ટાઈપ્સ ઓફ રિસોર્સિસ. સાધન સંપત્તિનું વર્ગીકરણ એટલે કે પૃથક્કરણ, એના ભાગલા વિભિન્ન પાયા ઉપર થઈ શકે, એટલે કે અલગ અલગ રીતે થઈ શકે, અલગ અલગ બાબતના આધારે થઈ શકે. કઈ કઈ બાબતના આધારે? તો કે સર્જન, સ્વરૂપ અને મિલકતના અધિકારોના આધારે સંપત્તિના પ્રકારો આ મુજબ પાડી શકાય. ત્રણ બાબતના આધારે. પેલું છે સર્જન કોણે કર્યું છે, સ્વરૂપ એનું કયા પ્રકારનું છે, અને ત્રીજું છે એ મિલકત ઉપર અધિકાર કોનો છે. પેલું જોઈએ સર્જનના આધારે. તો એમાં બે પ્રકાર છે. એક તો કુદરતે એ સાધન સંપત્તિ બનાવી હોય કા માણસે બનાવી હોય, તે બધી સામાજિક સાધન સંપત્તિ છે, સમાજમાં ઉત્પન્ન કરવામાં આવી છે કોઈને કોઈ સ્કિલથી. તો સર્જનના આધારે બે પ્રકાર, કુદરતી અને સામાજિક સાધન સંપત્તિ. સાધન સંપત્તિના પ્રકારમાં બીજી રીત છે સ્વરૂપના આધારે સાધન સંપત્તિના પ્રકાર. તો બે સ્વરૂપ છે. એક તે સ્થાવર સાધન સંપત્તિ, જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તો એમાં મૂવેબલમાં સૂર્ય ન લઈ જઈ શકાય, એ જે દેશને જેટલા એંગલે એની સ્થિતિ હોય એ પ્રમાણે મળતો હોય એ મળી શકે, પરંતુ હા સોલાર પેનલને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તો જે સાધન સંપત્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે એવી બધી જ વસ્તુ છે એ સ્થાવર સાધન સંપત્તિ કહેવાય. બીજું છે જંગમ સાધન સંપત્તિ, એટલે કે ઇમૂવેબલ, જેને ખસેડી શકાતી નથી, જેમ કે પહાડ છે, જંગલો છે, એ કુદરતી સાધન સંપત્તિ છે, અને જંગમ છે એને આપણે ફેરવી શકશું નહીં. સંપત્તિમાં ત્રીજી રીતે એટલે કે મિલકતના અધિકારોના આધારે સાધન સંપત્તિના પ્રકાર પડે છે. એટલે કે જે મિલકત બની ગઈ છે એના પર અધિકાર કોનો? તો એમાં બે પ્રકાર પડે છે. પેલું છે જાહેર સાધન સંપત્તિ. આ જાહેર સાધન સંપત્તિના પણ પાછા બે પ્રકાર પડે છે. એક છે રાષ્ટ્રીય સાધન સંપત્તિ, જેના ઉપર આખા રાષ્ટ્રનો સમાન હક હોય છે, અને બીજું છે સામુદાયિક સાધન સંપત્તિ, એટલે કે કોઈ એક સમુદાયની, એક જૂથનો એના ઉપર અધિકાર હોય. તો મિલકતના અધિકારના આધારે પણ સાધન સંપત્તિના પ્રકાર આ રીતે પડતા હોય છે. એ દરેક વિશે આગળ આપણે જાણશું વધારે ડિટેલમાં. મિલકતના અધિકારોના આધારે સાધન સંપત્તિના બે પ્રકાર પડે છે. એક આપણે જોયું કે જાહેર સાધન સંપત્તિ, બીજું આવશે ખાનગી સાધન સંપત્તિ. એના પણ પાછા બે પ્રકાર પડશે, એક કૌટુંબિક સાધન સંપત્તિ અને બીજું વૈયક્તિક, એટલે એક એવી સાધન સંપત્તિ જેમાં આખા કુટુંબનો સમાન અધિકાર હોય, અને બીજી છે જેમાં વ્યક્તિગત દરેક વ્યક્તિની અલગ અલગ સાધન સંપત્તિ હોય છે. સંપત્તિના પ્રકારોને દર્શાવતી આકૃતિને સમજી લઈએ. પરીક્ષામાં આ 2 માર્કમાં પૂછાતી હોય છે, અને આપણને એક સાથે હવે બધી સાધન સંપત્તિના પ્રકારો છે એ સમજવા સહેલા પડશે. પેલું આવશે સર્જનના આધારે, એના બે પ્રકાર છે, કુદરતી સાધન સંપત્તિ અને સામાજિક સાધન સંપત્તિ. સામાજિક સાધન સંપત્તિના પાછા બે પ્રકાર પડ્યા, સ્વરૂપના આધારે સાધન સંપત્તિ અને મિલકતના આધારે. તો સ્વરૂપના આધારેમાં બે, સ્થાવર અને જંગમ. મિલકતના અધિકારના આધારે જાહેર અને ખાનગી. જાહેરમાં પાછા બે પ્રકાર પડ્યા, સામુદાયિક અને રાષ્ટ્રીય. ખાનગીમાં પણ બે પ્રકાર પડ્યા, કૌટુંબિક અને વૈયક્તિક સાધન સંપત્તિ. આગળ આપણે જે કોઈ સાધન સંપત્તિના પ્રકારો વિશે વાત કરી એ દરેક વિશે હવે થોડું ઊંડાણપૂર્વક અને વિસ્તારપૂર્વક સમજવાની કોશિશ કરીએ. તો પહેલું આવશે સર્જનના આધારે સાધન સંપત્તિના પ્રકારો, અને એમાં પણ બે પ્રકાર પડે છે, કુદરતી અને સામાજિક. પહેલા સમજીએ કુદરતી સાધન સંપત્તિ. પ્રકૃતિના સર્જન તરીકે કુદરતી સ્વરૂપમાં માનવ જાતને જે સાધન સંપત્તિ મળી છે તે સાધન સંપત્તિને કુદરતી સાધન સંપત્તિ કહેવાય. એટલે કે જ્યારે આ પૃથ્વીની રચના થઈ હતી ત્યારે ઈશ્વરે જે
સાધન સંપત્તિને જે સ્વરૂપમાં આપણને આપી છે એમાં આપણો કોઈ ફાળો નથી. એ સાધન સંપત્તિને કુદરતી સાધન સંપત્તિ કહેવાય છે. આવી કુદરતી સાધન સંપત્તિમાં ભૂમિ વિસ્તાર એટલે કે કયા દેશને કેટલો મળ્યો, કે કયા આપણા જે 7 ખંડો છે અલગ અલગ વિસ્તારમાં વહેંચાયેલા છે, એ બધી વસ્તુ કુદરતી છે. ખેતી લાયક જમીન કોને કેટલી મળી છે, જમીન મળી છે તો દરેકની ફળદ્રુપતા કેટલી છે, કોને કેટલા પર્વતો, ખીણો, મેદાનો, રણ વિસ્તારો, નદીઓ, સમુદ્રો, જંગલો, પશુ પંખી કે વનસ્પતિ અને સમય, એ તો બધાને સરખો જ મળેલો છે. પણ કુદરતે આ જે કઈ વસ્તુ આપી છે એ બધી જ વસ્તુને કુદરતી સાધન સંપત્તિ કહેવાશે, જેમાં માનવીના હાથમાં કાંઈ નથી કે કેટલા પ્રમાણમાં પોતાના દેશમાં પર્વત રાખવા કે કેટલા વિસ્તારમાં મેદાન રાખવા એ માનવી નક્કી કરી શકતો નથી. જો એ નક્કી કરવા જાય તો કુદરતનું જે બેલેન્સ છે દરેક વસ્તુનું એ ડહોળાઈ જાય અને પરિણામે ઘણી બધી કુદરતી આફતોનો આપણે સામનો કરવો પડે. દરેક કુદરતી તત્વ પ્રકૃતિએ બેલેન્સમાં આપેલા છે. જરૂરિયાત છે એના મેનેજમેન્ટની. આ વસ્તુને ખાસ સમજવાની છે. અને કુદરતી સાધન સંપત્તિની એટલી જ વ્યાખ્યા કે જે સાધન સંપત્તિ પ્રકૃતિએ જ આપી છે આપણને, એમાં માનવીએ કાંઈ કર્યું નથી, માનવીનો કોઈ ફાળો નથી, એના પ્રમાણમાં કે એના સ્વરૂપમાં, એ સાધન સંપત્તિને કુદરતી સાધન સંપત્તિ કહેવાય. ભારતનો ભૂમિ વિસ્તાર 32 લાખ વર્ગ કિલોમીટરથી પણ વધારે છે. સિંધુ ગંગાના ફળદ્રુપ મેદાનો છે, ખેતી લાયક વિપુલ જમીન છે, જેમાં ઘઉં, ચોખા, ચણા, બાજરી, જુવાર, મકાઈ જેવા અનાજ તેમજ મગફળી, તલ, નાળિયેર, તેલીબિયા ઉપરાંત રબર, ચા, કોફી, શેરડી, શણ, પીપર, કપાસ વગેરે પાકે છે અને આપણી ખોરાકની તથા અન્ય જરૂરિયાતોને પૂરી પાડે છે. આમ દરેક દેશને અલગ અલગ વિસ્તાર મળેલો હોય, અલગ અલગ પ્રકારની જમીન મળેલી હોય છે, જેમાં વિવિધ પાક લેવાતા હોય છે. જરૂરિયાત એ છે અહીંયા સમજવાની કે જે કંઈ મળેલું છે શું એનો યોગ્ય ઉપયોગ થાય છે, યોગ્ય પ્રમાણમાં ઉપયોગ થાય છે, ઉપયોગ કરવાની પદ્ધતિ યોગ્ય છે. આ દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો મળેલ અથવા તો ઉપલબ્ધ સાધન સંપત્તિનો આપણે મેક્સિમમ ઉપયોગ કરી શકીએ, લોકોને પણ ફાયદો થાય, દેશને પણ ફાયદો થાય અને આપણી સુવિધાઓ પણ વધી શકે છે અને અર્થતંત્ર છે એ વધારે મજબૂત થઈ શકે છે. જમીનની સાથે સાથે ગંગા, બ્રહ્મપુત્રા, યમુના, નર્મદા, તાપી, ગોદાવરી, કાવેરી જેવી નદીઓ પાણીની જરૂરિયાતો પૂરી પાડવા ઉપરાંત આ પૈકીની કેટલીક નદીઓ જળમાર્ગ તરીકે પણ આપણને ઉપયોગી થાય છે. આ દરેક નદીમાં રહેલા પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવામાં આવે, એનો ઇલેક્ટ્રિસિટી બનાવવા માટે પણ ઉપયોગ કરવામાં આવે, ડેમ બનાવવામાં આવે, અલગ અલગ રીતે પાણીનો જો સંગ્રહ કરીને ઉપયોગ કરવામાં આવે તો કદાચ બની શકે કે પાણીની તકલીફ આપણને થાય જ નહીં, પણ એવું બનતું નથી. અહીંયા થોડો વિચાર કરવા જેવું છે કે આપણી પાસે કુદરતી રીતે ઘણી બધી વસ્તુ વિપુલ પ્રમાણમાં મળેલી છે, છતાં પણ ક્યારેક ક્યારેક જો પાણી માટેની તકલીફો સર્જાતી હોય છે તો એની પાછળના શું કારણો છે એ તપાસવા જોઈએ. હિમાલય પર્વત સંરક્ષણની દ્રષ્ટિએ અગત્ય ધરાવવા ઉપરાંત ત્યાંના જંગલો અને અન્ય જંગલો ઇમારતી લાકડું અને વન ઔષધિ પૂરી પાડે છે, એ આપણને ખબર છે. હમણાં આપણે ઘણી બધી ઔષધિઓ વિશે જાણીએ પણ છીએ. પતંજલિ યોગપીઠ દ્વારા કાર્યક્રમો પણ ચલાવવામાં આવે છે અને વિવિધ ઔષધિઓ વિશે જ્ઞાન પૂરું પાડવામાં આવે છે. અત્યારે કોરોનાના સમયમાં પણ ઘણી બધી એવી ઔષધિઓ છે કે જે આપણને આપણી રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવામાં કે વધારવામાં મદદરૂપ સાબિત થઈ છે. આવી અનેક અમૂલ્ય ઔષધિઓ ત્યાં પડેલી છે, પણ એનો જોઈએ એવો યોગ્ય ઉપયોગ કરવામાં નથી આવતો, એનું માર્કેટિંગ કરવામાં નથી આવતું. ભારતમાં લગભગ 15,000 જેટલા સપુષ્પ
વનસ્પતિ થાય છે અને 35,000 જેટલી અપુષ્પ વનસ્પતિ થાય છે. જેમાં પુષ્પ આવે છે એટલે એવી 15,000 વનસ્પતિ અને પુષ્પ નથી આવતી એવી પણ 35,000 જેટલી વનસ્પતિઓ થાય છે. આ દરેકની અલગ ખૂબી છે. જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, યોગ્ય જગ્યાએ અથવા તેનો નિકાસ કરવામાં આવે તો અર્થતંત્રને ઘણો ફાયદો થઈ શકે એમ છે. તો ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે શું અત્યારે જે એક પ્રકારની છાપ પડી ગઈ છે કે ભારત ગરીબ દેશ છે, એ ગરીબ રહી શકે ખરો? છતાં ગરીબી છે તો એની પાછળ શું કારણ છે એ ચોક્કસ તપાસવા જોઈએ. ઈશ્વરે ખુલ્લા હાથે ભારતને ઘણું બધું આપેલું છે. અત્યારે હવે આપણે જરૂરિયાત છે આ બધી વસ્તુને ઓળખી, સમજી અને એનો યોગ્ય ઉપયોગ કરવાની. આ ચેપ્ટરનું એ જ મહત્વ છે. ભવિષ્યમાં તમે કોઈને કોઈ વ્યવસાય સાથે સંલગ્ન થશો ત્યારે પણ તમારે અલગ અલગ સાધન સંપત્તિનો ઉપયોગ કરવાનો થશે. ત્યારે એ સાધન સંપત્તિ ક્યાંથી આવી, એનો કઈ રીતે ઉપયોગ કરવો, વૈકલ્પિક વિવિધ ઉપયોગ કઈ રીતે કરવા, સાવચેતી એના વાપરતી વખતે શું રાખવી, એ દરેક વસ્તુનું જો આપણે ધ્યાન રાખશું તો ઘણો ફાયદો થશે. અને આ દ્રષ્ટિકોણ વિકસાવવા માટે જ આ પ્રકરણ છે એનો અભ્યાસ આપણે અલગ અલગ દ્રષ્ટિકોણથી કરવો જોઈએ. જમીન, પાણી ઉપરાંત ભારતમાં 350 જાતના પશુઓ અને 1200 જાતના પંખીઓ થાય છે. અને આ દરેક પશુ અલગ અલગ રીતે ઉપયોગી થાય છે. ગાય, બળદ, ભેંસ, બકરા, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પાલતુ પ્રાણીઓ ખેતીમાં મદદરૂપ થાય છે, માલ વહન કરવામાં ઉપયોગી થાય છે. ઉપરાંત ડેરી અને ચર્મ ઉદ્યોગના વિકાસમાં પણ પોતાનો ફાળો આપે છે. ખેતી પ્રધાન ભારત દેશમાં પશુધનનું આગવું સ્થાન હોય છે. કારણ કે પશુધન જો યોગ્ય હશે તો ખેતી યોગ્ય રીતે થઈ શકશે. ખોટા યંત્રમાં પણ પૈસા નહીં બગડે, વાતાવરણ પણ ચોખ્ખું રહેશે, પશુઓનું પણ ખાવા પીવાનું બધું વ્યવસ્થિત મળી રહે અને એના દ્વારા આપણને પણ એની મદદ મળી રહે છે. દરેક કુદરતના જે આ બધા તત્વો છે સાધન સંપત્તિના, એ કુદરતે બહુ વિચારીને બનાવેલા છે. દરેક એકબીજા ઉપર આધારિત છે. આગળ આપણે સહ અસ્તિત્વ શબ્દ વિશે વાત કરેલી. બધા એકબીજાના અસ્તિત્વ માટે અરસપરસ જોડાયેલા છીએ. તો આ વસ્તુને સમજીને જો એનો યોગ્ય દ્રષ્ટિથી ઉપયોગ કરવામાં આવે તો ખૂબ ફાયદો થાય. ગાયનું મૂત્ર છે, ગૌમૂત્ર છે તો કેટલા બધા રોગોમાં ઉપયોગી સિદ્ધ થાય છે. ગાયના ગોબરનો પણ ઘણો બધો ઉપયોગ થઈ શકે છે. આવી અલગ અલગ જે પ્રોડક્ટ છે પશુની, એ માનવીના જીવનને સદ્ધર બનાવવામાં, એની અર્થવ્યવસ્થાને સદ્ધર બનાવવામાં ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. ભારતના વિશાળ સાગરકાંઠા ઉપર મુંબઈ, કંડલા, કોચીન, મેંગલોર, મદ્રાસ, વિશાખાપટ્ટનમ, કલકત્તા વગેરે બંદરોનો વિકાસ પણ શક્ય બન્યો છે. અને આ બંદરો માલની હેરફેર કરવા માટે અને કેટલીક અવરજવર માટે પણ ઉપયોગી બને છે. તો બંદરોની પણ પોતાની એક અગત્યતા હોય છે અને સાથે સાથે એ મત્સ્ય ઉદ્યોગમાં પણ પોતાનો ફાળો આપે છે. એટલું જ નહીં પણ કુદરતી તેલ અને વાયુ મેળવવા માટે પણ એ અગત્યતા ધરાવે છે. આ બધા દરિયા કિનારાની વાત થઈ. હવે દરિયાના જે મોજા છે એમાં પણ અલગ તાકાત હોય છે, એની આપણને ખબર છે. તો આજકાલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ દરિયાના મોજામાં જે તાકાત રહેલી છે એમાંથી વિદ્યુત મેળવવાની પણ અલગ અલગ ટેકનિક વાપરવામાં આવે છે. તો એ બધા જે પ્લાન્ટ્સ હોય છે એ પણ અગત્યની સાધન સંપત્તિ બની રહે છે. તો ભારત પાસે દરિયા કિનારો પણ પુષ્કળ છે. આપણે ઇલેક્ટ્રિસિટી પણ મફતમાં કે સસ્તા દરે ઘણી બધી પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. જરૂરત છે એ દિશામાં યોગ્ય વિચાર કરવાની અને એ વિચારનો અમલ કરવાની. ભારતમાં કોલસો, કુદરતી તેલ અને ગેસ, વિવિધ ધાતુઓ, સૂર્યશક્તિ, પવન શક્તિ અને માનવ શક્તિ વિપુલ પ્રમાણમાં છે. આપણે એવું ભણી ગયા આગળ કે ભારત ગીચ વસ્તી ધરાવતો દેશ છે, એના કારણે ગરીબી ને બેકારી આવે છે. પણ જો આ જ વસ્તીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, આ માનવ શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો
ઘણું બધું આપણને ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. માનવી પોતે પણ એક સાધન છે, એ આગળ આપણે જોઈ ગયા, પણ એનો યોગ્ય ઉપયોગ કરતા આવડવો જોશે. એ જ રીતે સૂર્ય શક્તિ ફ્રીમાં મળે છે. જો એનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે તો ઘણા ઓછા નાણાંના ખર્ચે આપણે વિવિધ સુવિધાઓ છે એ મેળવી શકીએ છીએ. આ ઉપરાંત સમય પણ કુદરતી સાધન સંપત્તિ છે અને ખૂબ અગત્યની છે, અખૂટ છે. જરૂરત છે માત્ર આયોજિત અને સમુચિત એનો ઉપયોગ થાય તો એના દ્વારા આપણે અખૂટ સાધન સંપત્તિનું નિર્માણ કરી શકીએ એમ છે. તો ઈશ્વરે અનેક ગણું આપેલું છે, પણ એના તરફ આપણું કદાચ યોગ્ય દ્રષ્ટિએ ધ્યાન નથી ગયું કે એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો હવે એ તરફ ધ્યાન દેવાનો સમય આવી ગયો છે. ભારતમાં આ બધી કુદરતી સાધન સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોવા છતાં ભારતમાં ગરીબીની વિકટ સમસ્યા હોવાથી એક વસ્તી શાસ્ત્રીએ કહ્યું છે કે ઇન્ડિયા ઇઝ અ રિચ કન્ટ્રી ઇનહેબિટેટેડ બાય પુઅર પીપલ. અર્થાત સાધન સંપત્તિની દ્રષ્ટિએ ભારત સમૃદ્ધ દેશ હોવા છતાં ભારતમાં ગરીબી છે. આગળ પણ આ વાત મેં અલગ અલગ રીતે તમને કરેલી કે ભારત પાસે બધું જ છે, જરૂરિયાત છે યોગ્ય દ્રષ્ટિકોણને કેળવવાની અને એના ઉપર કામ કરવાની. આપણા માટે કોઈ આ વાત કહી જાય એ થોડી વિચારવા લાયક અને શરમજનક પણ છે. આ બાબત કુદરતી સાધન સંપત્તિના સમુચિત અને કાર્યક્ષમ ઉપયોગનો અભાવનો પડઘો પાડે છે. સાચી જ વાત છે, આપણી પાસે બધું જ છે, ઉચિત માત્રામાં છે, પણ એનો કાર્યક્ષમ ઉપયોગ આપણે કરી શકતા નથી. આયોજનનો અભાવ છે એ આનો પડઘો પડે છે, કારણ કે આપણે ત્યાં ગરીબી છે આટલું બધું હોવા છતાં. કુદરતી સાધન સંપત્તિનો નિરંકુશ અને બેફામ માનવજાત માટે ઉપયોગ વિનાશકારી નીવડે છે. એટલે કે કુદરતી સાધન સંપત્તિને ઘણી વખત માનવી પોતે જ બેફામ અને વિચાર્યા વગર જે ઉપયોગ કરે છે એ એના માટે જ વિનાશકારી છે. તો સમજદારીપૂર્વક એને કુદરતના દરેક તત્વ જે સાધન સંપત્તિ સ્વરૂપે આપણને મળેલા છે એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણે પણ કુદરતે જે કઈ તત્વો સર્જન કર્યા છે એનો એક ભાગ છીએ. આપણે બીજા તત્વના પ્રમાણને કે પ્રકારને બહુ ડેમેજ કરવાના નથી, કારણ કે આપણે બધા એક સાથે સહ અસ્તિત્વમાં જીવી શકીશું. એક પણ તત્વનું અસ્તિત્વને તકલીફ પડશે તો એની બીજી તત્વ ઉપર, બીજી સાધન સંપત્તિ ઉપર અસર પડવાની જ છે. જંગલો કાપી નાખવા અને કુદરતી ગેસ બાળી નાખવો તે કુદરતી સંપત્તિના બેફામ રીતે થતા ઉપયોગનું દ્રષ્ટાંત છે. આનાથી પર્યાવરણની સમતુલા છે જોખમાય છે અને તે માનવજાત માટે વિધ્વંસક બની શકે છે. પરિણામે અલગ અલગ પ્રકારની કુદરતી હોનારતો આવી શકે છે. તો આ બાબતે ખાસ વિચાર કરવા જેવો છે.